હેલો, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. આશા છે કે તમે બધા મજામાં રહેશો, કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતો હોય એકદમ મજામાં રહો. टेंशन लेना का नहीं दोस्तों, देना का. ना दो के मस्त मजा का रहे हो गए वो दोस्तों. तो बने रहना वीडियो के अंत के तक. तो मित्रों, ये बढ़िया कुछ बन गया है, हमको पता नहीं है. और ये देखो, और ये क्या है देख लीजिए. बढ़िया बढ़िया सब कुछ बन गया है मित्रों, वो भी गर्मा गर्म. तो हम मित्रों खा के मिलते हैं तुमको. तो बने रहना वीडियो के अंत तक. तो मित्रों જોઈ લો, આ શું છે રેડી વાડિયા થાય મિત્રો. આ રેડી મસ્ત મજાનું ચીબડું છે. ચીબડું આપણે પેલું આવી ગયું છે મિત્રો વાડિયાથી. તો ખાઈ લઈએ મિત્રો. રેડી પહેલી જ વાર આવ્યું છે મિત્રો. મસ્ત મજાની ચીબડાની સાલ ઉગાડી નાખી છે. જોઈ લો, સાલ કાઢી નાખી અને જો रेडी मस्त मजानो शिवड़ा है. शिवड़ा का शाक खाया है किसी ने? शिवड़ा का शाक भी बनता है और दोस्तों, ऐसा लगे तो हम एक दिन बनाएंगे शिवड़ा का शाक. तुम हमारे चैनल वाले को कुछ कहना चाहते हो? क्यों नहीं कहना चाहते? कुछ तो बोलो यार, कुछ बोलो. बोलो कईक बोलो. कईक એમ નહીં તો શબ્દોમાં દર્શાવો. હોક શબ્દોમાં દર્શાવો. મિત્રો, આ ભાઈને તમે કઈક કહેવા માંગો છો? થોડીક બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયું એવું લાગે છે મિત્રો. મસ્ત આઈડિયા છે મારી પાસે. હું દારૂ પીતા નહીં થાક. શું છે? અને દારૂ હું મુકાઈ દઉં, નો મૂકી શકતો હોય તો. કઈ રીતે? હે કઈ રીતે? કઈ રીતે? હા, બહુ સહેલું છે. તમને ગમે તો એમ થાય કે હવે મારે દારૂ પીવો છે. હા, તમારે પૈસા હોય ને તમારી પાસે જેટલા કિસ્સામાં હા, બધા મને જીપે કહી દેવાના, ગૂગલ માં નાખી દેવાના. મારા પૈસા હોય તો તમે દારૂ પીશો ને. એ વાત પૈસા ન હોય તમે મારા ખાતામાં નાખી દો, તમે દારૂ શામાં પીવાના? તો ઉધાર આપતા હોય ત્યાં નો પી આવે. ઉધાર નો આપે ને, એને નો ખબર છે દારૂ ક્યાંય પડ્યો હોય એની નો આવે, પછી એમ નો ખબર હોય. તો એના રોજ ના ગ્રાહક હોય એટલે ઉધાર તો આપે ને. નો આપે એમ થોડો કઈ નવો રસ્તે આપે હોય, ઉધાર નો આવે. તો તમારી પાસે કોણ ઉધાર આપે? તમારી પાસે દારૂ મુકાવાની એવી ટ્રીક છે એમ ને? હે હા, કેમ આઈવી છે બરાબર છે. શેનો? તો દારૂ મુકાવાનું. કેટલા અત્યાર સુધી કેટલા દારૂડિયા મુકાયો? કેટલા મુકાયો? 4-5 લાખ મુકાવાય છે. તો હા, દારૂ જ બેન કરાવી દો ને ગુજરાતમાં. એ તો એ બધાની ચોઈસ છે ને, એને પીવો છે. મૂકો એ તમ તારે મોસ્ટ વેલકમ. આવી જાવ તમ તારે આપણી પાસે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. આવી જાવ તમ તારે. પૈસા ખાલી તમને એમ થાય કે આજ બહુ મન થઈ ગયું છે, મારા ખાતામાં જે 40-50 કોટી ના પડ્યા છે એ મારા ખાતામાં નાખી દેવાના, તમારા ખાતામાં હોય. તો તમે હમણાં હોય જ નહીં તો હું પી લો. તમે જે હમણાં ઇંગ્લિશ શબ્દ બોલે એનું કઈ ગુજરાતી કયો અમને કે બહુ ખબર નથી પડતી. એનું ગુજરાતી કહેવાય. હા, એટલા લેવલનું તમારે ભણવું પડે ઉપર બધી સાઈડ. હા, એમને તમને એમ કે મગજ ઉકળી નહીં કે હું શબ્દ કહેવા માંગે છે. ઠીક. હા, તમારે બહુ લાંબુ ભણવું પડે, ઊંડો અભ્યાસ જોઈએ અંગ્રેજી. કેવો અભ્યાસ હોય? આમ બહુ ગજબ જોઈએ, વધારે પડતો જોઈએ. તમને એમ જેમ જેમ તો ખાવે નહીં, માથામાં પડેલી ચીજો આમ ઉપરથી જાય બધું, એવું ઇંગ્લિશ આવે છે. એવું છે? એવું તેવું તમને ફાવે નહીં, ખબર નહીં પડી હોય હું બોલું. પડી તમને કઈ ખબર? હા, ખબર તો પડે ને. તો શું તમને પૂછી લઈ અણી કાઢો છો? હા, તો મેં કીધું પૂછો એમ, કઈ અલગ અલગ અર્થ હોય એમ, બધાનું જ્ઞાન અલગ અલગ હોય બધા પાસે. તો તમારી આપણું જ્ઞાન એવું બહુ વધારે પડતું અલગ અલગ નહીં. આપણું જ્ઞાન આમ સામાન્ય છે, ટૂંકું નહીં. હા, તો તમારે બીજું શું જાણવું છે? મેં પાસે તરીકે તમે જે જણાવો એ અમારે જાણવાનું છે ને. અમારા મિત્રો બધું જણાવી દેવું પડે. તમે શું જાણવું છે? તમારે જાણવું હોય અમારે તમને જણાવી દેવાનું છે. તમે કેવો ખાલી હું જાણું છું તમારા પાસે. અમારી એમ તમે કયો, તમારી પાસે આઈડિયા કયા કયા ભીરા છે એમ, અમને કઈ ખબર ન હોય ને કે તમારી પાસે હું ભીરું છે એમ. જો તમારે જો મસ્ત એવું ઘર હોય ને તમારી પાસે, હા, અને તમને એમ થાય કે હવે ભૂખ કવડો લઈ ગઈ છે, હા, પૈસા નહીં થામુકા, ઘર વીસ દેવું, ઘર વેચ દેવું ને. ઉભા રોકડા થાય એટલે પેલા મારે શું તો પછી હાલો, એ પૈસા ખૂટી જાય પછી ક્યાં કરું, શું કરવું? પાડોશી વેચ દેવાનું. પાડોશી ધોકો લઈને પાડે ન દે. ભાઈબંધ હોય ને, પાડોશી હોય એમ કે ખોટું કહેવાનું કે તમારા ઘર ઉપર લોન લેવા દો. હા, ભાઈબંધ છે એ થોડા ના પાડવાના છે. ના જ પાડે ને, એ કઈ થોડા વિશ્વાસ કરે કે પોતાનું ઘર થોડું વેચી દે.
અરે કરે જ ને, વિશ્વાસ તો કરે ને ભાઈ. એટલા વર્ષોથી તમારા પાડોશી હોય, સારા સંબંધ હોય તમારા પાડોશી, એટલો વિશ્વાસ ન કરે. અને હપ્તા પાસ તમારે જ ભરવાના છે કે તમારા પાડોશી પાસે ભરાવાના છે? એના ઘરમાંથી લઈને તમે કઈ લોન નથી ભરાવાના. આમાં અત્યારે માણસો એવું જ છે કે લોન લઈ લે ને એની પાસે ભરાવે, પછી ભલે ને ઘર તો જાય તો એનું જ જવાનું છે. લોન ઓલો લઈ લે એમ ખાતામાં, પછી ફેરા કે આમે વાવો બીજું પાડોશી ગોતવાનું, મૂળ આખા ગામ ને ઉપાડ લેવાનું. ઉપાડી લેવાના, ધીમે ધીમે કોઈનું રહેવા નહીં દેવાનું, બધે ખાતું પડાવી દેવાનું. આનું પૂછ મેં દીધું, ઓલાનું પૂછ મેં દીધું, બધાનું આમ ટોટલ આમ એક ઉજેડ લેતું જવાનું બધાને. એમ થાય કે હવે ગામમાં બહુ વધી ગયું છે, ગામ મૂકીને બીજા ગામમાં વયું જવાનું. ત્યાં પછી આપણને ઓળખતા ન હોય તો કઈ રીત નહીં. ત્યાં પછી થોડો ટાઈમ તો તમારે મહેનત કરવી પડે. ત્યાં સાફ ખારી તમારી થઈ જાય, ત્યાં ઉઠામણું કરવાનું શરૂ કરી દેવાનું. પ્લાન આપણી પાસે એટલા છે, તમે વાત જવા દો. ઉઠામણા કરવાનું. હા, વાહ કાબરા થઈ જાય. આમાં કઈ બધું સસ્તા ન પતે, ભેગી કરી નાખે ખાઈ ને. થોડો પાસ મારે નહીં, દાઈસ ભેરા જ મારે. તમે જે પૈસા ઉઠાવી દઈ ગયા હોય એટલે માર તો ધરાઈને જ મારી દાઈસ હોય. મારો તો કે પૈસા પાછા આવી જવા નથી. પાછા નહીં થાય, કેટલું મારવાના સાવ, તમને ટાળે નહીં દેવાના. અગર એમ ટીમ ઢાળ દેવાના તમને, એક તો ધોકા ભેગું મારતા નહીં. તો કોક ના ત્યાં બેંક નાખે ને, ઈ તો સરકારી દવાખાના ગયું જવાનું. કોક તો હગું વાલું લઈ જાય છે, દયા આવશે બિચારો. એટલે બાજુ વેરી સિમ્પલ, ઇટ્સ નોટ હાર્ડ ટુ લીવ લાઈફ. ઓકે દોસ્ત, तो अपना ये ज्ञान बदल तुम्हारा मैं दिल से स्वागत करता हूँ दोस्त. હા, જીભે કહી દેજો એટલું બધું બોલાવડે ઓમેન બહેરા. જો આજનો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. તો આવા ને આવા નિત નવા વિડીયો જોવા માટે અથવા મિત્રો એટલે નિત નવા એટલે બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. રોજિંદી જિંદગી, નવી સફર એ તમને બધું અમે બતાવતા રહીશું મિત્રો. રેડી? તો ત્યાં સુધી કાલના બ્લોગ આવે ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.